આવ્યો તો આયા તો મને કહે તમારે શહેરમાં કેવું સારું. મેં કીધું હું સારું? એ કે અહીંયા એસી વાળો શોરૂમ હોય વાળંદનો, એમાં બેસી જાવ એટલે રૂમાલ બુમાલ કહી દે, એવી દાઢી કરી દે માખણ જેવી, અને પાછો પાવડર લગાડી દે. મેં કહ્યું તમારા ગામડામાં તો શું હોય? એ કે અમારે તો ઓટલા માથે દાઢી કરે, અને કે ત્રણ દી તો એમ થાય આપણે દાઢી જ ન કરાવી. તો મેં કહ્યું ભાઈ સીધી રીતના કે તારે દાઢી કરાવે તો વયો જા. તો વાળંદને દુકાને ગયો અને કીધું કે દાઢી કરજો ભાઈ, કેટલા રૂપિયા થાય? તો કે 7 રૂપિયા. ખિસ્સામાં જોયું 3 જ રૂપિયા હતા. એને કીધું ઊભું થાય તો ઇજ્જત જાય, બેઠો રહો તો બાંધવાનું થાય, ઇજ્જત ન જવા દેવાય, બાંધવાનું હાલે. તો બેઠો રહ્યો ને કીધું કે ફેશિયલ કરી દઉં. તો ફેશિયલ નો શું ભાવ? 10 રૂપિયા. કે 7 માં થાય 10 માં થાય કર. પછી કરી દીધું. પછી કે વાળ બહુ વધી ગયા, વાળ કાપી દઉં. તો કેટલા રૂપિયા? 20 રૂપિયા. 10 માં થાય 30 માં થાય, હાલ કર. સેવટે તો બાંધવાનું છે. પછી વાળ કપાઈ ગયા તો કે બહુ ભૂખરિયા થઈ ગયા છે, હીટ માર દો. કેટલા રૂપિયા? 10 રૂપિયા. 30 માં થાય 40 થાય માર. પછી આમ ઊભો છે, આમ કોલર બોલર ખંખેરા. પછી એક હાલ્યું જતું હતું, એક છોકરું લાંબા વાળ વાળું મારી જેમ. તો એને આમ અંદર લઈને કે આના વાળ કાપી નાખ, ત્યાં હું હમણાં માવો ખાઈને આવું. ઈ ગયો પાછો આવ્યો નહીં. પછી અડધો કલાક ઓલે હાસવો વાળ કાપીને. તો કે ઓલો કે તાર પપ્પા કેમ ગયા? તો કોના પપ્પા? ઈ કે આવ્યા હતા ને કે ઈ મારા ક્યાં પપ્પા હતા? એને બેહાડ્યો એટલે હું બેહી ગયો. ત્યાં એની માં ગોતી નીકળી. ઈ ભાડી ગઈ વાળંદની દુકાને, હાવ ટકો કરી નાખ્યો તો. પણ ઈ કે આ તે હું કર્યું? આ વાળ કોને કાપ્યા? ઓલે લાગ્યું બિલ આ દેતા હશે. તો મેં કાપ્યા મેં. ઈ કે આ કરના હતા, આ બાબરીના હતા. ઈ કે તો હવે હું? ઈ કે હવે દે 2000. બોલો ઈ કેટલામાં પડ્યો હશે? એટલે જ્યાં મજા આવે ને તાળીઓ પાડતા રહેજો. હું દરેક કાર્યક્રમમાં કહું છું આટલી વસ્તુ તમને જોવા નહીં મળે. ગણવું હોય તો ગણી લેજો. હથેળીમાં વાળ ને ગધેડા ને ગાળ નહીં. હથેળીમાં વાળ ને ગધેડા ને ગાળ નહીં. મીંદડી ને માળો નહીં, ઉંદર ને ઉસાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુવારા ને હાળો નહીં, કેડામાં પાન નહીં, ઘર જમાઈ ને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, કજિયામાં વિધિ નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, ડુંગર ક્યાંય નરમ નહીં, ગુલ્ફી ક્યાંય ગરમ નહીં, પાપી ને ધરમ નહીં, દિગંબર ને શરમ નહીં, કોટ ઉપર દફતર ને ઢાલ ઉપર બખ્તર નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં, તાળી પાડો તો વાંધો નહીં. આ એમ. બાકી હમણાં અમારા ગામડામાં કાંતિ કાકા ઘડિયાળ લેવા, અને ભાઈ ઘડિયાળ જોવો એટલે આહા 10 વાગે એટલે ઘડિયાળ ખુલે, એમાંથી એક ડબ્બી નીકળે, ડબ્બીમાંથી કોયલ નીકળે, અને કોયલ કે કાંતિ કાકા 10 વાગ્યા. આખું ગામ જોવાય. વો અમેરિકાથી ઘડિયાળ આવી. પછી આખું ગામ જોવા આવ્યું. પછી આમ જોઈને આમ તોડી નાખી. પછી કે આ બધા આપણા દેશી કારીગરો આને બગાડી નાખશે, એની કરતા હું રિપેર કરું. તાવેથી હાણસી આમ આમ જો બધી સામગ્રી લઈને બેઠા હો. 2 કલાકમાં ઘડિયાળ રિપેર. 12 વાગ્યા ઘડિયાળ ખુલી, એમાંથી ડબ્બી નીકળી, એમાંથી કોયલ નીકળી. કોયલ કે કાંતિ કાકા કેટલા વાગ્યા? બોલો. કોયલ ને ફૂલવાડી દે મિત્રો, એનું નામ કોઠા હોય. બોલો ખરેખર. હા બાકી હમણાં અહીંયા બાળકો ઘણા બધા બેઠા છે, એટલે 2 બાળકોની વાત લઈ લઉં. હા હમણાં એક છોકરો એને બાપાને કે પપ્પા હવે હું 10 માં નાપાસ થયો, હવે હું કઈ લાઈન પકડું? એક બેટા પાઇપ લાઈન પકડ. જૂનો જાણીતો ધંધો. હકીકતમાં પણ બાળકો અને બહેનો કોઈ દી ન બતાવે. હા એક સાહેબે છોકરાને પૂછ્યું કે ઘટના અને દુર્ઘટનામાં ફેર હું? બોલો કે સાહેબ આખી આપણી નિશાળ પડી જાય ધરતીકંપમાં, આખી આપણી નિશાળ પડી જાય એને ઘટના કહેવાય, અને એમાંથી તમે જીવતા બહાર નીકળો એને દુર્ઘટના કહેવાય. લે ખરેખર બાળકો પણ મિત્રો ગજબ કરે. હા બાકી હમણાં એક છોકરો એને પપ્પાને કે પપ્પા
મારો જન્મ કેવી રીતે થયો? એક જો બટા મારું ઓફિસે જવાનું હોય તઈ મને નહીં બતાવવાનું. એક નહીં પપ્પા મને કયો પ્રેમથી સમજાવું. જો બટા એકવાર હું તારી મમ્મી સોમનાથના દરિયામાં નાવા ગયા. તારી મમ્મી નાવા પડી. તારી મમ્મીને શંકર ભગવાન પ્રગટ થયા. શંકર ભગવાને વરદાન માંગવાનું કીધું. તારી મમ્મીએ તારી મોટી બેનને માંગી. એવી રીતે તારી મોટી બેનનો જન્મ થયો. અને 2-3 વર્ષ પછી હું તારી મમ્મી ગંગામાં નાવા ગયા. ગંગામાં હું નાવા પડ્યો તો મને ગંગાજી પ્રગટ થયા. ગંગાજી વરદાન માંગવાનું કીધું તો બટા મેં તને માંગ્યું. એવી રીતે તારો જન્મ થયો. તમારા હમ છોકરો રોવા મળ્યો. બસ પપ્પા ભીખ માંગીને જ ભેગા કર્યા. બોલો હકીકતમાં પણ બાળકો. હા, એક સાહેબે એક ક્લાસમાં પૂછ્યું હતું કે બોલ મુન્યા ઉભો થા, મારી ઉંમર કેટલી છે? ઈ કે સાહેબ મને શું ખબર. ઈ કે નહીં તું તારે કેવું પડશે આજે મારી ઉંમર કેટલી છે. ઓલો માથું ખંજોરતા કે સાહેબ 44 વર્ષ. વાહ વાહ, તને ખબર કેમ પડી મારે 44 વર્ષ થયા? તો કે સાહેબ મારો મોટો ભાઈ છે ને એ 22 વર્ષનો છે. મારા બાપા એને ઘણી વાર કહેતા હોય તું તો અડધો ગાંડો છો. આમાં અડધાન હું મોડી લાઈટ થાય ખરી. પણ એવા સંતો બેઠા છે, એવા ભક્તો બેઠા છે. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. મિત્રો આજે પણ રાજ આવી શકે, પણ જો ભાઈઓ વ્યસન મૂકે અને બહેનો ફેશન મૂકે. આપણા સંપ્રદાયમાં તો ઠીક છે, વ્યસનનું પ્રમાણ ઘણું ઓછું છે. પણ અટાણે તો જે બાયું ફેશન કરે, હા તૈયાર થાય. એક તો ભેંસના વાહા જેવું મોઢું હોય, એમાં કૂતરી લોટના ડબ્બા મોઢું મારે ભાગે એટલે તો પાવડર સોપડ્યો હોય. રેલગાડીના પાટા જેવા નેણ કરાવ્યા હોય. આમ સ્વામી કોક હાવજે કોક ને તાજું